સમાજના પ્રમુખ એવા ગરાસિયા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શૈલેષભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત, વલ્લભભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત, ઈશ્વરભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત, સચિનભાઈ, નિકુંજભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત, ડોક્ટર આપણી વચ્ચે ઉપસ્થિત, ડોક્ટર અનિલભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત, સરપંચશ્રીઓ મારા બેન એવા જયશ્રીબેન, કુંજાલીબેન, તમામ સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ અને તમામ આદિવાસી સમાજના મારા ભાઈઓ, મારા વડીલો, મારી માતાઓ, મારા બહેનો, આજે જે લોકો જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરે છે એને મારે કહેવાનું કે તમને અત્યારે બિરસા મુંડાજીની બીક કેમ લાગી અને કેમ તમે ગૌરવ દિવસની ઉજવણી કરવા લાગ્યા? કેમ તમારી ફાટી પડી કે તમે જનજાતીય ગૌરવ દિવસ ઉજવો છો? કારણ કે તમે સાચા આદિવાસી નથી. તમે આદિવાસી ગૌરવ દિવસ ઉજવવામાં તમારા પેટમાં શું દુખે છે મને ખબર પડતી નથી. આ જનજાતીય નથી, આપણે સૌ આદિવાસી છે અને આદિકાળથી ભારતમાં વસનારા છે. હજારો લોકો અંગ્રેજોના પહેલા આપણા દેશ પર રાજ કરવા આવી ગયા અને હજારો લોકોએ આપણા પર દમન ગુજાર્યું, આપણને આપણા પર સંઘર્ષ કરાવ્યો અને આપણા પર અત્યાચાર ગુજાર્યો અને હજુ પણ એ સિલસિલો ચાલુ છે. પરંતુ આદિવાસી સમાજ ઉમરગામથી લઈને અંબાજી સુધી એક થવા માંડ્યો એટલે એમને 9મી ઓગસ્ટ યાદ આવી, એટલે એમને બિરસા મુંડાજીની જન્મ જયંતિ યાદ આવી. અત્યારે ઉજવનારા દેશના પ્રધાનમંત્રી ડેડિયાપાડા આવીને સારી વાત કરી ગયા, ત્યારે મારે એમને પૂછવું છે કે તમને 9મી ઓગસ્ટે રજા આપતા શું પેટમાં દુખે છે? તમને બિરસા મુંડાજીની જન્મ જયંતિમાં રજા આપતા શું પેટમાં તેલ રોડાય છે કે મને સમજ નથી પડતી. અત્યારે આદિવાસી સમાજના સંગઠનની વીકના કારણે 4 જેટલા મંત્રીઓ આદિવાસી આપ્યા રબર સ્ટેમ્પ, એમનાથી બોલાતું નથી. પણ મારે એમ પૂછવું છે કે આજે સરકારના નામ પર વાંસદા ખાતે સરકારી બાબુઓના નામ પર અનાજ કરિયાણાની દુકાનવાળાને, તલાટીને, આશા વર્કરને, ગ્રામ સેવકને, આંગણવાડી વર્કરને બધાને દેશ બદલાઈને બેસાડી દીધા. આ સરકારના પૈસા લાવેલા લોકો નથી, આ લાગણીશીલ આદિવાસી સમાજના લોકો છે જે સરકારની તાસીર પણ બદલી શકે છે. અને મને કેટલાક વખત એમ થાય છે કોઈ પણ અસામાજિક તત્વો આવે અને સુરત જિલ્લાના કારેલમાં હસમુખભાઈ ધોડિયાની હત્યા કરી નાખી, ગોપડા ગામમાં શૈલેષ પટેલને ધારિયાથી અને પાવડાથી મારવામાં આવે. આવા અત્યાચાર કેટલા સમય આપણે લેવાના છે મને તમે કહો? શું એની સામે આપણે લડવાનું નથી? શું એની સામે આપણે આંદોલન નથી કરવાનું? અને હું તો આ સ્ટેજ પરથી પોલીસ માટે પણ કહેવા માંગુ છું, ભાઈ સરકારના પીઠું નહીં બનો, કાલે આદિવાસી સમાજનું રાજ આવશે ત્યારે તમને ઉખેડીને ફેંકી દેશે. અહીંથી મારે નેત્રંગ જવું હોય તો 4 વાર પોલીસ ગાડી ચેક કરે અને અમને એમ કે તમે જવાના છે કે નથી જવાના. ભાઈ મેં તમારા પોલીસની ડ્યુટી વાળો સરકારી નોકર નથી. અનંત પટેલ મનનો રાજા છે, ચાહે ત્યારે જશે આદિવાસી સમાજ માટે, એના માટે લડશે, એના માટે ટાઈમ આવે ને તો તીર કાંઠા લઈને મારશે. પણ અત્યારે થોડા સમય પહેલા
એક મામલતદાર ગેંગે ફેફે થઈ ગયા. કેમ? કેમ કે ચોર છે, એને આપણું કામ નથી કરવું એટલા માટે ગેંગે ફેફે થઈ ગયા છે. અનંત પટેલ ને આખું ઉનાઈ ઓળખે છે. જ્યારે લાકડા કાઢવા પડે ત્યારે લાકડા કાઢવા પણ અમે તૈયાર છે. અમે કોઈના બાપથી ડરવાના નથી. અમારા નેતા બી કહે ડરો મત, અને પેલો પુષ્પા બી કહે ઝૂકો મત. ને અમે ડરવાને ઝૂકવા વાળા નથી. થાય તેને જે કરવું હોય તે કરી લે. આનંદભાઈ છેલ્લા શ્વાસ સુધી આદિવાસી સમાજના માટે લડશે, આદિવાસી સમાજના માટે જીવશે અને આદિવાસી સમાજ માટે મરશે. આજે નવાઈની વાત એ થાય છે, પ્રધાનમંત્રી ગુજરાતમાં આવી ગયા અને જુઠાલાલ માસ્ટરમાં આવી ગયા, પણ 13 પ્રશ્નમાંથી એક પણ પ્રશ્નનો જવાબ નથી આવ્યો. કયા પ્રશ્ન છે? એક પ્રશ્ન છે કે અમને શા માટે બિરસા મુંડાની જન્મ જયંતિમાં રજા નથી આપતા. બીજો પ્રશ્ન છે અમે વનવાસી નથી, અમે વનબંધુ નથી. તમારે બધા સરકારી ચોપડામાંથી વનવાસી વનબંધુનું નામ કાઢી નાખો અને જનજાતિ બી નામ કાઢી નાખો. આપણે કોણ? આપણે કોણ? આપણે કોણ? અરે જુઠાલાલ કાન ખોલીને સાંભળી લે. અમે સુરતના આદિવાસી નથી, અમે ગામડાના આદિવાસી છે. એક કણ ડાંગર નાખું, લાખો કણ ડાંગર ઉગવવાના છે. તમારથી એક રસ્તો તો બનતો નથી. કલ્પેશભાઈ આજે આંદોલન કર્યું. તમારથી એક રસ્તો તો બનતો નથી. પેલો અજાયબી પુલ કાથી લાવ્યા? ઉમરગામમાં કેમ બંદર બનતું નથી? તમે આ વિસ્તારના સાચા આદિવાસીને દાખલા અપાવતા નથી ને એમ કે વાંસદાની સીટ અમે જીતી લેવું. ભાઈ, દિવસના સપના જોવાનું છોડી દેજો. અરે વાંસદાની સીટમાં તારે લડવું આવવું પડે ત્યારે તને જમીનમાં તારા બતાવી દેશો. મારે એટલું પૂછવું છે, આદિવાસી પ્રમાણપત્ર પર તમે જ્યારે મંત્રી બનો, સાંસદ બનો, તો આદિવાસી સમાજની જમીન હાથે, એના હક હાથે, એના અધિકાર સાથે કેમ અન્યાય કરો? આદિવાસી સમાજના જેટલા પણ પરીક્ષાર્થીઓ છે, સરકારી નોકરી લેવાના, એને અત્યારે જ અન્યાય થયો છે. 40% કટ ઓફ માર્કની વાત કરતી. 40% કટ ઓફ માર્કને કારણે હજારો સીટો આપણી આદિવાસી સમાજની ખાલી રહી જાય છે. અત્યારે યુનિવર્સિટીમાં નોન ટીચિંગ સ્ટાફ 551 લેવાના છે, પણ એમાં માત્ર 2 જ આદિવાસીને લેવાના. કેમ ભાઈ? અમે પણ બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન લખ્યું છે એ સંવિધાનમાં માનનારા લોકો છે અને એ સંવિધાન પ્રમાણે આપણને 15% અનામત મળવું જ જોઈએ. અને એ અનામત સાથે જો કોઈ ચેડા કર્યા, અમે કોઈને છોડવાના નથી. આ વિસ્તારમાં પ્રોજેક્ટોની વાત કરો, આ વિસ્તારમાં હાઈવે 56 નું અલગથી સંપાદનની વાત કરો, આ વિસ્તારમાં ડેમ બનાવવાની વાત કરો, આ વિસ્તારમાં મુંબઈ દિલ્હી કોરિડોરની વાત કરો, આ વિસ્તારમાં કેવડિયા જેવું વિસ્તાર બનાવવાની વાત કરો, આ વિસ્તારમાં ગુડ્સ ટ્રેન બનાવવાની વાત કરો, રેલવે લાઈન નાખવાની વાત કરો. અને આ વિસ્તારમાં જેટકો વાળા ગમે ત્યારે કોઈની બી જમીનમાં ઘૂસી જાય અને થાંભલા રાખી દે. હવે નહીં, સરકારને ચેતવણી આપવા માંગુ છું, અટકી જાઓ, સમજી જાઓ, નહીં તો જોરદાર આંદોલન થશે અને રસ્તા પર બેસી જશું. અમે ઉઠવાના નથી. મારી સાથે રહેશો ને? બધા રહેશો ને? આપણે સૌ એક બનવાનું છે, સંવિધાનમાં માનવાનું છે અને આદિવાસી સમાજમાં જે ભાગલા પાડે છે એનાથી દૂર જવાનું છે. આપણે ધોળિયા કુકડા, ગામિત, વારલી, આદિમ જૂથ, નાયકા, હળપતિ, વસાવા, ભીલ એ બધામાંથી નીકળીને આપણે માત્ર આદિવાસી છે. આપણી સંસ્કૃતિ સૌની સંસ્કૃતિથી અલગ છે. આપણા માટે પહેરવેશ અલગ છે, વાનગી અલગ છે, ખાણીપીણી અલગ છે. અહીંયા તમે દેવી દેવતાના દર્શન કરો. અહીંયા આપણા લડાયક યોદ્ધાઓ છે, એમને આપણે ઉજાગર કરવાનું છે. આપણી સંસ્કૃતિ છે
કે બાળક જન્મે ત્યારે, મૃત્યુ થાય ત્યારે લગ્ન માટેના વિધિ વિધાન આપણે જાગૃત રાખવાના છે. દરેક વ્યસનોથી દૂર રહેવાનું છે. દરેકની સાથે ભાઈચારો રાખવાનો છે. દરેકના ખરાબ નશા પ્રસંગોમાં આપણે હાથે રહેવાનું છે અને હેડાની લડાઈમાંથી દૂર થઈને ખેતરમાં ખેતીનો પાક કરવાનો છે. આટલું જ આપણે સંકલ્પ લેવાનું છે અને ફરી પાછા આવતા વર્ષે આપણે જોડાશું. પરંતુ અહીંયા મારા બે આગેવાનોએ મને વાત કરી છે કે કાવેરી સુગંધની લડાઈ લડવાની છે. તૈયાર છો બધા લડવા? તૈયાર છો? તૈયાર છો? તો આપણે 25 તારીખે કાવેરી સુગંધના પટાંગણમાં આવી જ રાત્રિ સભા કરવાની છે અને જેટલા પણ સત્તાના દલાલો, જેટલા બી ડિરેક્ટરો અને સરકારની મિલીભગતમાં તમારા મારા જેવા આદિવાસી ખેડૂતોની શહેરની પૈસાથી લીધેલી જમીન જો હડપ કરવાના હોય એ અમે કરવા દેવાના નથી. આવનારી 25 તારીખે રમેશભાઈ, આવનારી 25 તારીખે શૈલેષભાઈ, આપણે ત્યાં મોટી સભા રાખવાની છે અને દરેક સરકારના કાન નાક ખોલી દેવાના છે. જે કલેક્ટરે આદેશ આપ્યો છે કે આ જમીનનો અમે કબજો આપશું, અમે જમીનનો કબજો છોડવાના નથી. આપણે બધાએ ત્યાં જઈને ઘર બનાવી દેવાના, કારણ કે આપણે શહેરગારો છે, આપણે પૈસા રોકેલા છે, આપણે કોઈનું હરામનું નથી જોઈતું. પણ જો કોઈ કંપની આવીને એના પર હથકંડો અજમાવે એ આપણે કરવા દેવાના નથી. સૌને જય આદિવાસી, જય આદિવાસી, સૌને જય જોહાર, જય આદિવાસી.